ચેપ્ટર 6 લેક્ચર નંબર આપણે 19 સ્ટાર્ટ કરીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે 6.4 સુધીના મુદ્દા પૂરા કર્યા હતા। હવે આપણે એક નવો કન્સેપ્ટ નવી થિયરી આપણે શીખવાની છે। થિયરી છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આધારે। હવે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કોના કઈ રીતે, ચલો સમજવા માટે એક વ્યાપક સ્વરૂપમાં ઉદાહરણ લઈ લઉં છું। માનો કે કોઈ એફએક્સ વિધેય છે, એ વિધેય ગમે તે હોય, બરાબર, અને એ વિધેયનો પ્રદેશ કોઈ ક્લોઝ ઇન્ટરવલ a થી b છે। એટલે અહીંયા જે એક્સની કિંમત આપણે મૂકીશું, એ મૂકીશું, બી મૂકીશું અને એની વચ્ચેની, બરાબર। એક્સની અલગ અલગ કિંમતો મૂકીએ, અલગ અલગ આપણને જવાબો મળવાના। આ જે ક્લોઝ ઇન્ટરવલ પ્રદેશ છે, એ પ્રદેશને મેં સંખ્યા રેખા પર આ પ્રમાણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે। આ એ છે, આ બી છે, બરાબર, અને એક્સની કિંમતો આ એ બી અને એની વચ્ચેની કોઈ પણ લેવાની છે। તો એક્સની અલગ અલગ કિંમત લેતા માનો કે એફએક્સના જે જવાબ આવે છે એને હું આ પ્રમાણે અહીંયા ઉપર દર્શાવું છું। આપણે અંદાજે ગમે ત્યાં આંકડા લખી નાખું છું, બરાબર। અહીંયા અલગ અલગ જે એક્સની કિંમતો હશે, બધી અલગ અલગ કિંમતો લેવાથી મને જવાબ ધારો કે અહીંયા જે સંખ્યા છે, બરાબર, એ એક્સની એ કિંમત મૂકવાથી એફનો જવાબ મને -2 મળ્યો, અહીંયા 1/3 મળ્યો, અહીંયા 9 મળ્યો, અહીંયા 14 મળ્યો છે માઇનસમાં, બરાબર, અહીંયા 6 મળ્યો, અહીંયા √2 મળ્યો, અહીંયા 8 મળે છે, -53 મળે છે, અહીંયા 0 મળે છે, 6 મળે છે, 9 મળે છે, -12 મળે છે, 6, 8, 12, 18, ગમે તે આશરે અંદાજે આંકડા મેં ગમે તે લખી નાખ્યા છે, બરાબર। એ આગળનો જવાબ માનો કે 23 છે, બી આગળનો જવાબ માનો કે 14 છે, ગમે તે જવાબ મેં આશરે લખ્યા છે, બરાબર। કોઈ આંકડાને ક્યાંય કોઈ સંબંધ નથી, પણ આપણે માની લઈએ છીએ કે ભાઈ આ વિધેય છે, એનો આ પ્રદેશ છે, અને પ્રદેશની કિંમત a થી bની આ પ્રમાણે છે, અને અલગ અલગ કિંમત મૂકવાથી એફના આ જવાબ મળે છે। આમ તો કોઈ પણ ક્લોઝ ઇન્ટરવલ કેવો હોય, અનંત ગણ હોય, તો આની બધી જ કિંમતો મૂકીને તમે બધા જ જવાબ લાવી શકીએ નહીં। પણ અત્યારે ફક્ત આ થિયરીનો જે કન્સેપ્ટ છે ને સમજવા માટે મેં એક ઉદાહરણ બનાવ્યું છે, એ ઉદાહરણથી આપણે કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એટલે અત્યારે આપણે એવું માની લઈશું કે આ પ્રદેશની બધી જ કિંમતો આપણે અહીંયા લખાઈ ગઈ છે, બરાબર। આ પ્રદેશની એક્સની બધી જ કિંમતો મૂકવાથી એફના જેટલા પણ જવાબ આવી ગયા, બધા જવાબ આપણી પાસે રેડી છે। હવે આ પ્રદેશમાંથી એક પણ કિંમત બાકી નથી કે જેના જવાબ આપણે મેળવવાના બાકી હોય, એવું અત્યારે ફક્ત આપણે ધારવાનું છે, માનવાનું છે। વાસ્તવિક રીતે શક્ય નથી, કારણ કે પ્રદેશ કેવો છે, અંતરાળમાં છે, અને અંતરાળ હંમેશા કેવો હોય, અનંત હોય। હવે તમે વિચારો, ક્લોઝ ઇન્ટરવલ છે એ અને બી, આમાં કોઈ પણ કિંમત એથી નાની અને બીથી વધારે તો નથી આવવાની, વાત સાચી છે, પણ કેટલી કિંમતો આવશે એક નક્કી થાય નહીં, કારણ કે ક્યારેય બે ક્રમિક વાસ્તવિક સંખ્યા મળે નહીં, અને દરેક બે વાસ્તવિક સંખ્યા વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ સમાવિષ્ટ હોય, બરાબર। માટે આ અંતરાળ કેવો છે, અનંત છે। ખ્યાલ આવી ગયો, બરાબર। આટલા જવાબ બધા જ આવી ગયા છે। હવે આ જવાબમાં સૌથી મોટો જવાબ આપણને કયો મળે છે, જુઓ તો, ચલો 23 મળે છે। સૌથી મોટો જવાબ કયો છે, 23, અને સૌથી નાનો જવાબ કયો છે, -53। એટલે આનો અર્થ થાય વિધેય એફ એ કઈ કિંમતો ધારણ કરે છે, આ તેમાં સૌથી મોટો જવાબ કયો છે, 23, અને સૌથી નાનો જવાબ કયો છે, -53, બરાબર। તો આ 23 ને આ વિધેય એફનું સૌથી મોટું મૂલ્ય કહેવાય, એટલે એને વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહીશું આપણે, બરાબર। વૈશ્વિક મહત્તમ મૂલ્ય કયું થયું, 23, અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જે કેટલું થાય છે, -53। એટલે વૈશ્વિક શબ્દનો અર્થ શું લઈશું, તો વિધેય એફ જેટલી પણ કિંમતો ધારણ કરે એ બધી કિંમતોમાંનો સૌથી મોટો જવાબ એ વૈશ્વિક મહત્તમ, અને સૌથી નાનો જવાબ એ વૈશ્વિક ન્યૂનતમ। હવે વૈશ્વિક માટે બીજો એક શબ્દ પણ વપરાય છે, નિરપેક્ષ, એ ધ્યાન રાખજો। એટલે નિરપેક્ષ મહત્તમ કે અથવા નિરપેક્ષ ન્યૂનતમ કે બેનો અર્થ એક જ છે। બોલો, આ એક પોઈન્ટ સમજાઈ ગયો, ક્લિયર। એટલે વૈશ્વિક શબ્દ માટેના જે અર્થ છે, કન્સેપ્ટ છે, એ શું કહેવા માગે છે એકચ્યુઅલમાં, એ વસ્તુ આપણે સમજી લીધી। હવે બીજો પોઈન્ટ સમજવા, આ જે મૂળ પ્રદેશ આપણો છે એના એક ઉપઅંતરાલો, એના બીજા ઉપપ્રદેશો હું બનાવું છું। માનો કે એક ઉપઅંતરાલ માનો કે આટલો છે, બરાબર, અને હવે આટલા ઉપઅંતરાલમાં સૌથી મોટો જવાબ કયો મળે છે મને, તો કે 9, અને સૌથી નાનો કયો જવાબ છે, -14। તો આ ઉપઅંતરાલનો સૌથી મોટો જવાબ છે એને હું સ્થાનીય મહત્તમ કહીશ। શું કહીશ, સ્થાનીય મહત્તમ। તો અહીંયા સ્થાનીય મહત્તમ હું શોર્ટમાં લખું છું, સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું છે, અહીંયા 9,
અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ કેટલું છે -14. ચલો આની સિવાયનો બીજો એક ઉપઅંતરાલ હું લઉં છું. માનો કે આટલો મળ્યો મને, મેં એક બીજો એક ઉપઅંતરાલ લીધો છે. તો આ ઉપઅંતરાળમાં સ્થાનીય મહત્તમ કેટલું આવ્યું? તો આમાં સૌથી મોટી કિંમત 9 છે. ચલો આપણે તમને કન્ફ્યુઝન ન થાય ને એટલા માટે હું અહીંયા અંક બદલું છું. 9 ને હું અહીંયા 19 કરી નાખું છું. બરાબર, કન્ફ્યુઝન ન થાય એટલા માટે, કારણ કે 9 2 વાર આવે છે. તો મેં આને 19 કરી નાખ્યો. આટલા અંતરાલમાં સૌથી મોટો જવાબ 19 છે અને સૌથી નાનો જવાબ જેને હું સ્થાનીય ન્યૂનતમ કહીશ જે -53 છે. હવે પ્રદેશ હું આટલો લઉં છું. આટલો ઉપઅંતરાલ લીધો, સમજો આ ઉપઅંતરાલ લીધો છે અહીંથી મેં અહીં સુધીનો ભાગ, આટલો ભાગ. એટલે આટલા ઉપઅંતરાળમાં સ્થાનીય મહત્તમ કેટલું છે? અહીંથી અહીં સુધીમાં, સૌથી મોટો જવાબ 8 છે. સ્થાનીય મહત્તમ 8 થયો અને સ્થાનીય ન્યૂનતમ એટલે કયો છે? -53 છે. ક્લિયર? એટલે મૂળ પ્રદેશ હોય એના ઉપઅંતરાલ આપણે લઈએ અને એટલા અંતરાલની સૌથી નાની મોટી કિંમતને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કહીશું અને આખી રકમના પ્રદેશના બધા જવાબો પૈકી જે સૌથી મોટો જવાબ હોય એને વૈશ્વિક મૂલ્ય કહીશું. આ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. બરાબર, એટલે આપણે બે શબ્દો સમજ્યા અહીંયા, વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય. બરાબર, એટલે ક્યારેય પણ સ્થાનીય શબ્દ આવે કે વૈશ્વિક શબ્દ આવે એનો અર્થ ખ્યાલ આવી ગયો. હવે એમાં આગળ વધીએ. હવે તમને આટલા કન્સેપ્ટમાં ખ્યાલ આવી ગયો કે વૈશ્વિક મૂલ્ય એનો અર્થ આખા પ્રદેશમાં મૂકેલી કિંમતોથી મળેલા જવાબોનો સૌથી મોટો જવાબ, મળેલા જવાબો પૈકી સૌથી મોટો જવાબ. બરાબર, અને સૌથી નાનો જવાબ એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. તો એક રકમમાં એક વિધેયને વૈશ્વિક મૂલ્યો એક જ વાર મળે, મહત્તમ ને ન્યૂનતમ. જ્યારે સ્થાનીય મૂલ્યો, સમજો હું શું કહેવા માગું છું, વૈશ્વિક મૂલ્યો હંમેશા કેવા હોય? અનન્ય હોય. મળે તો સરળ છે. પછી વૈશ્વિક મૂલ્યો કેવા હોય? અનન્ય હોય. જ્યારે સ્થાનીય મૂલ્યો એક કરતાં વધારે મળી શકે. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કર્યો તો સ્થાનીય મહત્તમ 9 પણ છે, સ્થાનીય મહત્તમ 19 પણ છે અને સ્થાનીય મહત્તમ 8 પણ છે. તો હવે સ્થાનીય કેટલા? તો જેટલા પ્રદેશની વાત કરતા હોય ને એટલા જ પ્રદેશ પૈકી આટલા પ્રદેશમાં સૌથી મોટું કોણ? 9. આટલા પ્રદેશમાં સૌથી મોટું કોણ? 19. પછી આ જે પ્રદેશ બનાવ્યો એમાં સૌથી મોટો કેટલા? 8. એ પ્રમાણે આટલા પ્રદેશની સૌથી નાની કિંમત સ્થાનીય ન્યૂનતમ -14 કીધી. જે આટલા પ્રદેશની સૌથી નાની કિંમત -53 એ સ્થાનીય ન્યૂનતમ કીધી. પછી આ પ્રદેશ છે એમાં પણ સ્થાનીય ન્યૂનતમ. એટલે સ્થાનીય ન્યૂનતમ રિપીટ પણ થઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે અને એક કરતાં વધારે પણ હોઈ શકે. આટલો અર્થ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ક્લિયર? એટલે વૈશ્વિક મૂલ્યો કોને કહેવા? સ્થાનીય મૂલ્યો કોને કહેવા? વૈશ્વિક મૂલ્યો એક જ વખત મળી શકે અને શા માટે મળે છે એ આપણે સમજ્યા. અને સ્થાનીય મૂલ્યો મહત્તમ હોય કે ન્યૂનતમ એક હોય અથવા એક કરતાં વધારે હોય અને જવાબો રિપીટ પણ થઈ શકે. બરાબર, આ ઉદાહરણ દ્વારા આપણે આટલો કોન્સેપ્ટ સમજવાનો હતો. ખ્યાલ આવી ગયો? ચાલો હવે બીજો એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે સૌથી મોટો જવાબ કયો મળ્યો? 23. અને સૌથી નાનો જવાબ કયો મળ્યો? -53. હવે આ જવાબ 23 આપણને ક્યારે મળ્યો? કે ભાઈ આ પ્રદેશની કોઈ કિંમત મેં સૂત્રમાં મૂકી હશે. હવે એ કિંમત કઈ છે ખબર નથી. માનો કે હું કિંમત કોઈ x1 કહી દઉં. પછી આ -53 આપ્યો જવાબ, એ કોણે આપ્યો તે મને નથી ખબર. માનો કે જવાબને હું x2 કહી દીધો. એટલે કે x1 એક એવી કિંમત છે જે સૌથી મોટો જવાબ આપે છે, x2 એક એવી કિંમત છે જે સૌથી નાનો જવાબ આપે છે. તો અહીંયા જે કિંમતો x1 અને x2 છે પ્રદેશની, x1 અને x2 જે આ પ્રદેશની કિંમત છે, બરાબર, જે આપણને સૌથી મોટો અને નાનો જવાબ આપે છે, તો આ કિંમતોને નિર્ણાયક સંખ્યા અથવા નિર્ણાયક બિંદુ કહે છે. આને શું કહે છે? નિર્ણાયક સંખ્યા કહે છે અથવા નિર્ણાયક બિંદુ. ખ્યાલ આવી ગયો? જે કિંમતો આપણને સૌથી મોટો કે નાનો જવાબ આપે છે એને આપણે શું કહીશું? નિર્ણાયક બિંદુ કહીશું અથવા નિર્ણાયક સંખ્યા. નિર્ણાયક બિંદુ અથવા નિર્ણાયક સંખ્યા. શબ્દ સમજો: વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ અને આ આવ્યું હવે નિર્ણાયક સંખ્યા કે નિર્ણાયક બિંદુ. એકનો એક અર્થ છે. બરાબર. હવે બીજા એક શબ્દો સમજીએ. અહીંયા 23 ને -53 આ આપણા માટે વૈશ્વિક મહત્તમ મૂલ્ય છે અને આ આપણા માટે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે. બરાબર. તો આ જે સૌથી મોટો અને સૌથી નાનો જવાબ આવ્યો ને, આ જવાબને
આત્યંતિક મૂલ્યો પણ કહે છે। શું કહેવાય છે? આત્યંતિક મૂલ્યો। ધ્યાન આપજો, બરાબર। બીજી વસ્તુ, આ f(23) જવાબ આપણે ધારી લીધું છે કે x1 આપે છે, x1 જે આપણને વૈશ્વિક મહત્તમ જવાબ આપે છે અને x2 જે આપણને વૈશ્વિક ન્યૂનતમ જવાબ આપે છે। તો જે સંખ્યા આપણને વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપે છે એને આપણે શું કીધા? એને શું કીધું આપણે? નિર્ણાયક સંખ્યા, નિર્ણાયક બિંદુ કીધું ને। આ ઉપરાંત આ જ સંખ્યાને આત્યંતિક સંખ્યા પણ કહેવાય છે। ખ્યાલ આવી ગયો? શબ્દો સમજવાના છે, કારણ કે રકમમાં પ્રશ્ન પૂછે ને ત્યારે કોઈ પણ શબ્દ વાપરી શકે છે, એટલા માટે બધા શબ્દો ખ્યાલ હોવા જોઈએ। વસ્તુ એકની એક જ છે। ખ્યાલ આવી ગયો? વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ, એને નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમ પણ કહેવાય। અને એ જ મૂલ્યોને એક સાથે આત્યંતિક મૂલ્ય, આત્યંતિક મૂલ્યનો અર્થ થાય સૌથી મોટો અને સૌથી નાનો જવાબ, અને આત્યંતિક સંખ્યા એટલે સૌથી મોટો અને સૌથી નાનો જવાબ આપતી સંખ્યાઓ, જે આપણા માટે નિર્ણાયક સંખ્યા છે, નિર્ણાયક બિંદુઓ છે, બરાબર। ચલો, શબ્દો સમજાઈ ગયા। હવે આનો ઉપયોગ દાખલામાં કઈ રીતે થશે એ આપણે સમજીએ। તો આપણે આ પ્રમાણે એક રકમ આપશે, કોઈ પણ એક વિધેય આપ્યું હોય, એનો પ્રદેશ આપ્યો હોય, પ્રદેશ પછી ગમે તે હોઈ શકે, ક્લોઝ, ઓપન, ગમે તે। આપણને કહે છે વૈશ્વિક કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો શોધો, અથવા તો ખાલી એમ પણ કે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય વિશે ચર્ચા કરો, બરાબર। તો મહત્તમ ન્યૂનતમ મૂલ્ય વિશે ચર્ચા કરવાની કે એટલે આપણે એમ સમજવાનું, આપણે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ જેટલા પણ જવાબો શક્ય છે એ જવાબો આપણે શોધવાના છે। ફરી એકવાર સમજાવો, વૈશ્વિક મૂલ્ય કોને કહીશું? રકમનો સૌથી મોટો જવાબ, સૌથી નાનો જવાબ। અને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કોને કહીશું? તો મૂળ પ્રદેશના અમુક ઉપઅંતરાળો લઈશું, એટલા ઉપઅંતરાળમાં આવેલી સૌથી મોટી અને નાની કિંમતો એટલે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ, બરાબર। જેમ કે અહીંયા આપણે સૌથી મોટો જવાબ 23 છે અને આપણે વૈશ્વિક મહત્તમ કીધો, અને સૌથી નાનો જવાબ -53 છે અને વૈશ્વિક ન્યૂનતમ કીધો। હવે આ 23 સૌથી મોટો જવાબ છે, તો ચલો બધા જવાબ આપણી સામે રેડી હોય તો ખ્યાલ આવી જાય કે આ સૌથી મોટો છે અને આ સૌથી નાનો છે। પણ વાસ્તવિક રીતે આપણે બધા જવાબ શોધવા બેસવાના નથી, કારણ કે એ પણ શક્ય નથી, કારણ કે પ્રદેશ તો કેવો હોય? અનંત ગણ હશે। તો અનંત ગણના બધા જ આંકડા મૂકીને આપણે જવાબ લાવવા એ તો પ્રેક્ટિકલી પોસિબલ નથી। તો પછી આવેલો જવાબ સૌથી મોટો છે કે નાનો છે ખબર કઈ રીતે પડે? બધા જવાબ રેડી હોય, સામે હોય તો આપણે કમ્પેર કરીને કહેવાય કે આ સૌથી મોટો, આ સૌથી નાનો, અને એ સૌથી મોટો નાનો જવાબ કઈ સંખ્યા આપશે એ પણ કઈ રીતે ખબર પડે, બરાબર। તો એની માટે ગણિતની અમુક કસોટીઓ છે, સમજો। જેમ કે આપણે x1 સૌથી મોટો જવાબ આપે છે અને x2 આપણને સૌથી નાનો જવાબ આપે છે, તે આપણે માટે નિર્ણાયક સંખ્યા કહેવાય, નિર્ણાયક બિંદુ કહેવાય। અથવા એ સિવાયની જે આપણને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્યો આપશે, જે કિંમતો, જેમ x1 એ 23 આપ્યો, x2 એ 53 આપ્યો, એમ 9 જવાબ આપવા માટે કોઈ સંખ્યા x3 મુકાઈ હશે, -14 મૂકવા માટે કોઈ x4 મુકાયો હશે, અલગ અલગ કિંમતો મુકાઈ હશે ને। ટૂંકમાં જે સંખ્યા આપણને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કે વૈશ્વિક મૂલ્ય આપે એ આપણા માટે શું કહેવાય? નિર્ણાયક સંખ્યાઓ કહેવાય। એ બધી શું કહેવાશે? આ બધી આ જવાબો જે પણ આપ્યા છે એ પણ નિર્ણાયક સંખ્યાઓ થશે, બરાબર। તો કઈ સંખ્યા આપણને મોટો નાનો જવાબ આપશે એ સંખ્યાઓ આપણે સૌથી પહેલાં, એટલે કે x1, x2, x3, x4 એ શોધવી પડે। તો એ સંખ્યા કઈ રીતે મળે? તો નિર્ણાયક સંખ્યા શોધવા માટેની શરત છે, નિર્ણાયક સંખ્યા અથવા આપણે બિંદુ કહીએ। એક કઈ રીતે શોધીશું? માનો કે જો x1 આપણું નિર્ણાયક સંખ્યા હોય તો એ x1 આગળ fનું વિકલન 0 હશે, અથવા x1 આગળ fનું વિકલન શક્ય નહીં હોય। ટૂંકમાં જે બિંદુએ વિધેયનો વિકલિત 0 થાય અથવા અવ્યાખ્યાયિત થાય, શક્ય નથી એનો અર્થ આપણે એવો પણ લેવાય અવ્યાખ્યાયિત, વિધેયનો વિકલિત 0 થાય અથવા અવ્યાખ્યાયિત થાય તે કિંમતો નિર્ણાયક સંખ્યા તો નિર્ણાયક બિંદુ મળે, બરાબર। ટૂંકમાં આપણે એવી સંખ્યાઓ સૌથી પહેલાં શોધવી પડે જે આપણે સૌથી મોટા કે નાના જવાબ આપશે। તે સંખ્યા શોધવા આપણે શું કરવું પડે? વિધેયનું વિકલન કરવાનું, પછી વિધેયના વિકલનને 0 કહીને એનો ઉકેલ શોધવાનો, એટલે જે પણ x આપણને મળશે, 1 મળે, 2 મળે કે 1 કરતાં વધારે, બરાબર। અથવા f' ને અવ્યાખ્યાયિત કહેવાનો, અને અવ્યાખ્યાયિત કીધા પછી જે કિંમતો આપણને મળે આ બધી જ કિંમતો આપણી શું થશે? નિર્ણાયક સંખ્યા થશે। શું મળશે? નિર્ણાયક સંખ્યાઓ મળશે આપણને। ખ્યાલ આવી ગયો? અચ્છા, માનો કે આપણને x1, x2, x3 નિર્ણાયક સંખ્યાઓ મળી ગઈ। માનો કે 3 કિંમતો મળી, fx1 મળી, fx2 મળી, x1, x2, x3 3 નિર્ણાયક સંખ્યા મળી, બરાબર। તો
एक जवाब आयो 24, एक जवाब आयो -12, एक जवाब आयो 18। बराबर है। तो आ बधामां सौथी मोटो जवाब 24 और सौथी नानो जवाब -12। तो वैश्विक महत्तम तो आपने ख्याल आवी जशे। बराबर। पण पछी एक आपणे ए पण समझ्या स्थानीय महत्तम न्यूनतम। बराबर। तो हवे स्थानीय महत्तम न्यूनतम में आपणे एवुं पण आवी शके कोई एक संख्या ज्यां स्थानीय महत्तम होय ए ज संख्या बीजे क्यांक स्थानीय न्यूनतम पण होय अथवा स्थानीय न्यूनतम करता पण नानी होय। ख्याल आवे छे शुं कहेवा मांगु छुं? मानो कि अहींया स्थानीय महत्तम 19 है। बराबर। अने मानो कि अहींया स्थानीय न्यूनतम कोई आपणे 34 मळ्युं हतुं, आपणे एवुं मानी लीए, आनो सौथी मोटो जवाब 92 हतो एवुं मानी लीए। तो अहींया जे न्यूनतम 34 है ए बीजा प्रदेशनी महत्तम 19 करता पण मोटी है। एटले कोई प्रदेश में नानी किंमत बीजा प्रदेशनी सौथी मोटी करता पण मोटी होई शके। बराबर। तो एवी परिस्थिति में तमे अहींया आ त्रणेयमां मोटी होय महत्तम, नानी होय न्यूनतम। बराबर। ए स्थानीय माटे न कही शको। एटले आ जवाब स्थानीय महत्तम है कि न्यूनतम बधा ए नक्की करवानी पण कसोटी आवे छे। बराबर। ए कसोटी आपणे कहीशुं द्वितीय विकलित कसोटी। अत्यारे कन्सेप्ट दरेक अलग अलग मुद्दा हूँ समझावुं छुं, पछी बधा ज अलग अलग मुद्दा समझाई जशे એટલે બધા एक साथे मुद्दा ने स्टेप वाइज लईश, कया स्टेप पछी कयुं स्टेप आवे ए प्रमाणे आपणे समजीशुं। बराबर। त्यारे खाली दाखला माटे थियरी माटे जे शब्दों आवे छे ए शब्दोनो अर्थ शुं छे, कयो शब्द क्या कई रीते एप्लाय थवानो ए आपणे समजी रह्या छे। बराबर। तो 24 जे जवाब आपणने मळ्यो ए महत्तम केवो कि न्यूनतम? -12 मळ्यो महत्तम केवो कि न्यूनतम? तमे एम कहो माइनस है तो न्यूनतम ज होय ने? ना, एवुं जरूरी नथी, क्यांक माइनस पण महत्तम थई जाय। बराबर। मानो कि आज उदाहरण है -53 ने -19 एवा बे जवाब आया है। तो -19 महत्तम कहेवाय, -53 न्यूनतम कहेवाय। बने ने आवुं। बराबर है। तो आ जवाब महत्तम न्यूनतम, आ जवाब महत्तम कि न्यूनतम ए नक्की करवुं पड़े। तो ए नक्की करवा शुं करवुं पड़े? जो समझो जे x1 x2 x3 आपणे शोध्या, कई रीते विधेयना विकलितने 0 कीधो, एनुं सादरूप आप्युं, एना आधारे आपणे x1 x2 x3 शोध्या। तो विधेयनो द्वितीय विकलित आपणे शोधवानो, विधेयनो द्वितीय विकलित शोधवानो। द्वितीय विकलित में आपणे x1 मूकवानो अने आ जवाब जो धन आवे, समझो जे निर्णायक संख्या आपी ए निर्णायक संख्या आपणे जे जवाब आपशे ए महत्तम केवो कि न्यूनतम, तेनो आधार आ द्वितीय विकलित कसोटी पर छे। द्वितीय विकलित कसोटी आपणे नक्की करी आपे। डबल डेश में x1 मूकवाथी जवाब जो धन थी जाए तो ए ज x1 f में मूकवाथी मळेलो जवाब आ धन है, तो आ मळेलो जवाब आपणे शुं कहीशुं? न्यूनतम कहीशुं। तो ए fx1 अपने केवो जवाब आपे छे? न्यूनतम जवाब आपशे। डबल डेश में x2 मूक्यो, आ जवाब पण धन थयो, तो x2 मूकवाथी जे fx2 मळे आपणने आ पण केवो कहेवाय? स्थानीय न्यूनतम कहेवाय। मानो कि डबल डेश में x3 मूकवाथी जवाब ऋण आयो, तो आ x3 माटे जे डबल डेश ऋण थाय छे ए ज x3 f में मूकवाथी जे fx3 मळशे केवो मळशे? महत्तम मळशे। बराबर। हले मळेली निर्णायक संख्या मने मोटो जवाब आपशे कि नानो जवाब ए कोण नक्की करशे? द्वितीय विकलित। એટલે આ દ્વિતીય વિકલિત કસોટી છે। અત્યારે હું ફક્ત તમને ઉદાહરણમાં સમજાવું છું। બરાબર। અચ્છા, આ તો વાત થઈ સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય। निर्णायक संख्या एफ डैश ने 0 अथवा तो एफ डैश ने अव्याख्यायित की निर्णायक संख्या शोधी આપણે x1 x2 x3 ए x1 x2 x3 महत्तम न्यूनतम आपसे। बराबर। कई आपसे नक्की करवा डबल डेशનો ઉપયોગ કર્યો। डबल डेश પછી આપણે f માં કિંમતો મૂકવાની અને આવેલા જવાબને પછી જે અહીંયા નક્કી થયું એ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ કહી દેવાના। બરાબર। પણ આપણે વૈશ્વિક મૂલ્યો કઈ રીતે શોધવાના અને ક્યારે શોધવાના? વૈશ્વિક મૂલ્ય શોધવાની પહેલી શરત છે કે પ્રદેશ વિધેયનો પ્રદેશ જો ક્લોઝ ઇન્ટરવલ હોય, બરાબર, તો જ વૈશ્વિક મૂલ્ય वैश्विक महत्तम के न्यूनतम शोधवाना। बराबर। समझो शू कहूँ छूँ? प्रदेश क्लोज इंटरवल होय त्यारे ज वैश्विक मूल्यों मळे। वैश्विक एटले आ। बराबर। स्थानीय मूल्य तो आपणे मळवाना छे, प्रदेश ओपन होय के क्लोज होय। स्थानीय मूल्य बधामां मळे, पण वैश्विक मूल्य त्यारे ज मळे ज्यारे विधेयनो प्रदेश केवो होवो जोईए? क्लोज इंटरवल होवो जोईए। एटले क्लोज इंटरवल हशे तो ज वैश्विक मूल्यों मळशे। ओपन इंटरवल में वैश्विक मूल्यों मळे नहीं। बराबर। अच्छा, हवे वैश्विक मूल्य शोधता होईए त्यारे ध्यान आपणे शुं राखवानुं छे? जे आपण निर्णायक संख्या आई हो 1 2 3 गमे तेटली आई हो ए बधी किंमत आगे आप जवाब शोधेला हो। आटला जवाब शोध्या पछी आपणो जो प्रदेश है एना जे सौथी नानी अने सौथी मोटी किंमत है, बराबर, ए सौथी नानी किंमत ए अने सौथी मोटी किंमत बी ए बने आगळना पण जवाब आपणे शोधवा पड़े। जे पण आवे ते पछी मानो कि अहींया आयो 18, अहींया आयो 38। तो हवे निर्णायक संख्या जे x1 x2 x3 आई थी एना मळेला जवाबो अने जे
પ્રદેશના જે પ્રદેશ આપણો જે ક્લોઝ ઇન્ટરવલ એ બી હતો એને છેડાની જે કિંમતો હતી ત્યાં પણ વિધેયના મૂલ્ય શોધવાના. હવે જે 5 જવાબ થયા, આ 5 જવાબમાં જે સૌથી મોટો હોય એ વૈશ્વિક મહત્તમ હોય અને 5 જવાબમાં સૌથી નાનો હોય એ વૈશ્વિક ન્યૂનતમ. એટલે જે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ આવ્યું હોય એ જ વસ્તુ પાછું મહત્તમ ન્યૂનતમ વૈશ્વિકમાં બની જાય. ખ્યાલ આવી ગયો? વધારે કન્સેપ્ટ આખો દાખલો એકવાર ગણીશું એટલે આવશે. અલગ અલગ શબ્દો અત્યારે આપણે સમજી રહ્યા છીએ. અત્યારે હું જે આ બોલું છું તો ફક્ત તમારે આટલામાં ધ્યાન આપવાનું, આગળ શું થઈ ગયું એ ભૂલી જવાનું. બરાબર? ચલો આટલો ખ્યાલ આવી ગયો. હવે આ જે એ અને બી છે આને અંત્ય બિંદુ કહેવાય. શું કહીશું? અંત્ય બિંદુઓ. કોને કોને? એ અને બી ને. તમે કહો આ શબ્દ તો બીજી વાર આવ્યો? નહીં, એ આત્યંતિક બિંદુ હતા. એ કયા હતા? આત્યંતિક મૂલ્યો હતા. બરાબર? આત્યંતિક મૂલ્યો. આ આત્યંતિક મૂલ્યો અને આ અંત્ય બિંદુઓ. અંત્ય બિંદુ એટલે પ્રદેશની કિંમતો જે ક્લોઝ ઇન્ટરવલ હોય, પ્રદેશ જ્યારે ક્લોઝ ઇન્ટરવલ હોય ત્યારની જ વાંચો. આ ક્લોઝ ઇન્ટરવલ છે એટલે એ અને બી આપણા અંત્ય બિંદુઓ થયા. બરાબર? આ આત્યંતિક મૂલ્યો હતા. એટલે આત્યંતિક સંખ્યા હતી, નિર્ણાયક બિંદુ, નિર્ણાયક સંખ્યા, આ બધા અલગ અલગ શબ્દો આપણે સમજ્યા. હવે આટલું સમજ્યા પછી હવે આ બધી વસ્તુનો ક્રમબદ્ધ આપણે ગોઠવ્યો છે દરેક વસ્તુને. માનો કે કોઈ એક પ્રશ્ન પૂછ્યો તો આ જે તર્ક વિતર્ક આપણે કર્યા એ તર્ક વિતર્કનો ઉપયોગ કઈ રીતે કયા સ્ટેપમાં દાખલો આપણે ગણીશું એ સમજીએ. ચલો હવે ક્રમબદ્ધ સમજીએ આપણે. આપણે એવું કીધું મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધો, પછી એ વૈશ્વિક કીધા હોય કે સ્થાનીય કીધા હોય. બરાબર? સૌથી પહેલો સ્ટેપ આપણી પાસે એફ હાજર હોવું જોઈએ. તમે એમ વિચારો રકમમાં એફ તો આપ્યો હોય ને? ના, ઘણીવાર રકમ વ્યવહારિક આપશે. તો વ્યવહારિક રકમ પરથી આપણે વિધેય બનાવવું પડશે. એ કઈ રીતે બનાવવું એ તો જ્યારે આવશે ત્યારે આપણે સમજીશું. બરાબર? પહેલું સ્ટેપ એફ લાવો, બીજું સ્ટેપ એફ ડેશ શોધો. હવે એફ ડેશ શા માટે? તો નિર્ણાયક સંખ્યા શોધવા માટે. યાદ આવ્યું? નિર્ણાયક સંખ્યા. નિર્ણાયક સંખ્યા એટલે એવી સંખ્યા જે આપણને સૌથી મોટો અથવા નાનો જવાબ આપશે. બરાબર? પહેલાં સ્ટેપ સમજી લઈએ, પછી કઈ વસ્તુનો ઉપયોગ શા માટે કર્યો એ પણ આપણે ફરી સમજીશું. પહેલાં એફ, પછી એફ ડેશ અને પછી એફ ડબલ ડેશ શોધી લેવાનો. હવે એફ ડબલ ડેશ શા માટે? તો એફ ડબલ ડેશ આપણે દ્વિતીય વિકલિત કસોટી ચેક કરવા માટે, જે આપણને નક્કી કરી આપશે કે આવેલો જવાબ મહત્તમ એટલે ગણવો કે ન્યૂનતમ ગણવો. ક્લિયર? સૌથી પહેલાં એફ શોધવાનો, એફ ડેશ શોધવાનો, પછી થર્ડ સ્ટેપ એફ ડબલ ડેશ શોધવાનો. પછી ફોર્થ સ્ટેપ એવું આવશે કે એફ ડેશ જે આપણે શોધ્યો હશે એને આપણે 0 કહીને નિર્ણાયક સંખ્યા શોધીશું. 0 અથવા તો અવ્યાખ્યાયિત કહીને શું શોધીશું? નિર્ણાયક સંખ્યા શોધીશું. નિર્ણાયક સંખ્યા તો નિર્ણાયક બિંદુ શોધીશું. પછી એ x1, x2, 1, 2, 3 ગમે તેટલા હોય. અત્યારે મેં ઉદાહરણમાં મેં ખાલી 2 લખ્યા છે. એટલે એફ ડેશને 0 અથવા અવ્યાખ્યાયિત કે નિર્ણાયક સંખ્યા આપણે શોધીશું. માનો કે નિર્ણાયક સંખ્યા આપણને 2 મળી. તેનો પછીનો સ્ટેપ આવે, આ જે નિર્ણાયક સંખ્યા પહેલી x1 મળી હશે એને હું ડબલ ડેશમાં મૂકીશ. હવે ડબલ ડેશમાં આ x1 મૂકવાથી મળતો જવાબ જો 0 કરતાં મોટો એટલે ધન થઈ જાય. બરાબર? તો આ x1 ને પછી મારે એફમાં મૂકવાનો અને એફમાં x1 મૂકવાથી જે જવાબ આપણને મળશે એ જવાબને આપણે સ્થાનીય ન્યૂનતમ કહીશું. બરાબર? એટલે એફમાં x1 મૂકવાથી જે જવાબ આવશે કેવો થશે? સ્થાનીય ન્યૂનતમ. શા માટે ન્યૂનતમ કીધો? તો જો ડબલ ડેશમાં x1 મૂકવાથી જવાબ કેવો થયો? ધન. જવાબ ધન થશે. એફ ડબલ ડેશને x1 ધન કરે તો એફ કેવું આપે? ન્યૂનતમ મૂલ્ય આપશે. સમજો. બરાબર? પછી આપણે બીજી સંખ્યા x2 છે, એ x2 ને ડબલ ડેશમાં મૂકવાની. માનો કે જવાબ ઋણ આવ્યો. હવે એક ધન આવે તો બીજો ઋણ આવે એવું જરૂરી નથી. બરાબર? બંને સરખા પણ આવી શકે. અત્યારે આપણે સમજવા માટે એવું વિચાર્યું, માનો કે ડબલ ડેશમાં x2 મૂકવાથી જવાબ ઋણ થયો તો એ જ x2 જ્યારે એફમાં મૂકીશ અને જે જવાબ મને આપશે એ જવાબને હું શું કહીશ? સ્થાનીય મહત્તમ કહીશ. ખ્યાલ આવી ગયો? હવે દાખલો એક સ્ટેજે અહીંયા પૂરો થઈ જાય. બરાબર? હવે એક સ્ટેજે પૂરું થાય એટલે કઈ રીતે આપણે જોવાનું? રકમનો પ્રદેશ. રકમનો શું જોવાનો? પ્રદેશ. જો પ્રદેશ ઓપન હશે તો અહીંયા દાખલો પૂરો. માનો કે પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ છે તો વૈશ્વિક મૂલ્ય શોધવા પડે. પ્રદેશ ક્લોઝ હોય તો જ વૈશ્વિક મૂલ્ય મળે, બાકી મળે નહીં. ફરી બીજી વાર કીધું, ધ્યાન રાખજો. જો પ્રદેશ ક્લોઝ હોય તેના અંત્ય બિંદુ હવે લેવાના. શું લેવાના? અંત્ય બિંદુ. અંત્ય બિંદુ એટલે કયા કયા? એ અને બી. પ્રદેશની સૌથી નાની અને સૌથી મોટી કિંમત. એને ડાયરેક્ટ એફમાં મૂકવાનો અને કોઈ આપણને જવાબ આપશે. હવે આ જવાબ વૈશ્વિક સ્થાનીય મહત્તમ ન્યૂનતમ એ નક્કી કરવાનું ના આવે. પછી બી મૂકીશું અને એનો પણ એક જવાબ શોધીશું. બરાબર? અહીંયા એક નોંધ ધ્યાનમાં રાખવાની છે.
આ જે અંત્ય બિંદુઓ છે એ અને બી, ત્યાં આપણે જે જવાબો મળે ને, બરાબર, એ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કહેવાય નહીં. એટલે આપણે ધ્યાનમાં નોટમાં શું રાખવાનું છે કે અંત્ય બિંદુઓએ સ્થાનીય મૂલ્યો ન મળે. નોટ એક થઈ. અને બીજી નોટ હમણાં આપણે 2 વાર કીધી, એ કહું કે પ્રદેશ કેવો સમૃદ્ધ અંતરાલ એટલે ક્લોઝ ઇન્ટરવલ હોય, પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ હોય તો જ વૈશ્વિક મૂલ્ય શોધવા. ઓપન ઇન્ટરવલ પર વૈશ્વિક મૂલ્ય મળે નહીં. એટલે સ્થાનીય ક્યારે મળે ન મળે અને વૈશ્વિક ક્યારે મળે ન મળે એ આપણે સમજ્યા. એક પ્રદેશ ક્લોઝ છે તો જ વૈશ્વિક મળે, પ્રદેશ ઓપન હોય તો વૈશ્વિક ના મળે. અને સ્થાનીય મૂલ્ય તો બધે મળે, પણ ખાલી જે છેડાની કિંમત હોય ને પ્રદેશની, એ છેડાની કિંમત ઉપર સ્થાનીય મૂલ્ય મળે નહીં. બરાબર, આટલું ધ્યાનમાં રાખવાનું છે. આ એક અલગ વસ્તુ થઈ ગઈ. ચલો આપણા પ્રશ્નો પર આગળ આવી જઈએ. એટલે કુલ આપણને 4 જવાબ આવ્યા. હવે આ 4 જવાબ જે આપણને મળ્યા, પહેલો જવાબ, બીજો જવાબ, ત્રીજો જવાબ અને ચોથો જવાબ, આ જવાબમાં જે સૌથી મોટો જવાબ હશે, સૌથી મોટો જવાબ એ આપણું વૈશ્વિક મહત્તમ મૂલ્ય થશે. અને જે સૌથી નાનો જવાબ હશે એ વૈશ્વિક મહત્તમ કીધું ને વૈશ્વિક ન્યૂનતમ. ખ્યાલ આવી ગયો? જેટલા જવાબો આપણને નિર્ણાયક સંખ્યાઓ પરથી અને અંત્ય બિંદુઓથી મળ્યા હોય ને, એ બધા જવાબો પૈકી જે સૌથી મોટો એ વૈશ્વિક મહત્તમ અને જે સૌથી નાનો એ વૈશ્વિક ન્યૂનતમ કહેવાશે. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે. હવે અહીંયા એફ ડેશ શા માટે શોધ્યું? તો નિર્ણાયક સંખ્યા શોધવા માટે. ડબલ ડેશ શા માટે શોધ્યું? તો નિર્ણાયક સંખ્યા જે આપણને સંખ્યા આપશે એ જવાબ આપણને જે મળવાનો એ મહત્તમ ગણો કે ન્યૂનતમ એ નક્કી કરવા માટે મેં આ ડબલ ડેશ શોધ્યો છે. ખ્યાલ આવી ગયો? એટલે એફ આપણને જવાબ આપે, મોટો કે નાનો. બરાબર, જવાબ એફ ક્યારે આપશે, કઈ કિંમત ઉપર, કઈ કિંમત પરથી મળશે તે કિંમતો કોણ નક્કી કરી આપશે? એફ ડેશ. હવે આવેલા જવાબને મહત્તમ કેવો કે ન્યૂનતમ એ કોણ નક્કી કરી આપે? ડબલ ડેશ. બરાબર, એટલે ડબલ ડેશનો ઉપયોગ નિર્ણય કરવા માટે. કયો નિર્ણય? કે આવેલો જવાબ મહત્તમ ગણો કે ન્યૂનતમ. સિંગલ ડેશનો ઉપયોગ શું? તો નિર્ણાયક સંખ્યા આપણને નિર્ણાયક બિંદુઓ આપે. શું આપે? નિર્ણાયક બિંદુઓ આપે. એટલે એવી સંખ્યા જે આપણને સૌથી મોટો નાનો જવાબ આપવાનો છે. અને એફનો ઉપયોગ શું થયો? તો આપણને ફાઇનલ આન્સર્સ આપે. આન્સર્સ આપે. કયા આન્સર્સ? કયા જવાબો? તો વૈશ્વિક મૂલ્યો આપે. જે કિંમત આપણને, જે નિર્ણાયક બિંદુ આપણને મળ્યા કે ભાઈ આ કિંમત મને મોટો કે નાનો જવાબ આપશે, એ કિંમત એફમાં મૂકીશું અને એના આધારે આપણને વૈશ્વિક મૂલ્યો મળે. જે મૂલ્યો મળે, બરાબર, એના આપણે મોટા કે નાના નક્કી કરી શકીએ. બરાબર, એટલે સ્ટેપ ફરી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં એફ લાવવો પડે, પછી પહેલું વિકલન કરવાનું, પછી બીજું વિકલન કરવાનું, ત્યારબાદ પહેલાં વિકલનને 0 અથવા અવ્યાખ્યાયિત કરીને એનું સાદુરૂપ આપવાનું. એના આધારે આપણે 1, 2 કે 3 અલગ અલગ કિંમતો એક્સની મળશે. બરાબર, એ કિંમતો નિર્ણાયક સંખ્યા, નિર્ણાયક બિંદુ કહીશું. x1 x2 આપણે જે પણ કીધા છે. પછી જે પણ કિંમતો મળી હોય 1, 2, 3 વધારે, એ બધી કિંમતોને વારાફરતી ડબલ ડેશમાં મૂકવાની. એ કિંમત ડબલ ડેશમાં મૂકી જવાબ ધન થઈ ગયો, તે જ કિંમતને એફમાં મૂકવાથી જે જવાબ આવે એ કેવો કહીશું? ન્યૂનતમ. ધનને સંગત ન્યૂનતમ, ઋણને સંગત મહત્તમ. બરાબર, પછી બીજી કિંમત દીધી, એ બીજી કિંમતને ડબલ ડેશમાં મૂકવાની. જવાબ ઋણ થઈ ગયો, તે બીજી કિંમત એફમાં મૂકવાથી મળેલો જવાબ મહત્તમ કહીશું. પછી ત્રીજી કિંમત હોય તો એ પ્રમાણે આગળ જવાનું. અને કિંમત ના હોય તો દાખલો પૂરો થાય. પછી મારે પ્રદેશ જોવાનો. પ્રદેશ જો ક્લોઝ હોય તો આગળ દાખલો વધે, પ્રદેશ જો ઓપન હોય તો દાખલો અહીંયા પૂરો થઈ જાય. ઓપન ઇન્ટરવલ માટે પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય. પ્રદેશ જો ક્લોઝ હોય તો એ ક્લોઝ ઇન્ટરવલની જે છેડાની કિંમતો હોય, જેને આપણે અંત્યબિંદુ કહીશું, એ અંત્યબિંદુ આગળ મારે એફના મૂલ્ય શોધવાના, એફ ઓફ એ, એફ ઓફ બી શોધવાના. એ જવાબો, જેટલા જવાબો આવે છે બધા જવાબોને એક સાથે લખીને એમાંથી મળેલો સૌથી મોટો જવાબ એને હું વૈશ્વિક મહત્તમ કહી દઈશ, અને એમાં રહેલો સૌથી નાનો જવાબ એને વૈશ્વિક ન્યૂનતમ કહી દઈશ. બરાબર, હવે આ ટોપિક અને બીજા એક ટોપિક એક સાથે જોઈ લઈએ આપણે. હવે મહત્ત્વની બાબત જે હમણાં આપણે કહી દીધી, ફરી એકવાર સમજાય છે. પેજ નંબર 46 ઉપર છે પેમ્ફલેટમાં. વિધેયનો પ્રદેશ સવૃત અંતરાલ હોય ત્યારે જ વૈશ્વિક મૂલ્યો શોધવા. વિધેયનો પ્રદેશ જો વિવૃત અંતરાલ હોય તો વૈશ્વિક મૂલ્યો શોધવા નહીં. આમ તો બંનેનો અર્થ એક જ છે. ખ્યાલ આવી ગયો? પછી બીજો કહો કે ત્રીજો મુદ્દો, પ્રદેશના જે અંત્યબિંદુઓ છે, બરાબર, એ અંત્યબિંદુએ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. જે હમણાં આપણે વાત કરી હતી, માનો કે પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ એ બી છે
તો આ ક્લોઝ ઇન્ટરવલના છેડાના બિંદુ જે એ અને બી થાય ને એની વાત છે, એ પ્રદેશના અંત્ય બિંદુ કહેવાય. આ અંત્ય બિંદુએ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. કયા? સ્થાનીય. બરાબર ને? સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. શા માટે ન મળે? તો તમે સમજો, આપણે થિયરીમાં સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? કે મૂળ આખો પ્રદેશ હોય એનો કોઈ ઉપઅંતરાલ, જે મેં ઓપન ઇન્ટરવલ તરીકે લીધેલો, વિવૃત અંતરાલ લીધેલો, મૂળ પ્રદેશનો કોઈ એક ઉપગણ જે વિવૃત અંતરાલ લીધેલો, એ વિવૃત અંતરાલમાં આવેલી સૌથી મોટી અને નાની કિંમતને આપણે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કહીશું. બરાબર? એટલે પ્રદેશના ઉપગણ તરીકે જે મેં વિવૃત અંતરાલ લીધો હોય એ વિવૃત અંતરાલની કિંમતોને આપણે મહત્તમ ન્યૂનતમ કહીશું. જ્યારે છેડાની કિંમત હોય તો છેડાની કિંમતને સમાવતો તો કોઈ વિવૃત અંતરાલ મળવા નથી, કારણ કે આની નીચે નથી જવાનું અને આની કોઈ ઉપર જવાનું નથી. એટલે આ એ અને બીને સમાવતો કોઈ વિવૃત અંતરાલ મળે નહીં. છેડાની કિંમત હોય એને સમાવતો કોઈ વિવૃત અંતરાલ ન મળે તો પછી છેડાની કિંમત આપણને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય ના આપે. ખ્યાલ આવી ગયો? એટલે એના આધારે અહીંયા કીધું કે પ્રદેશના અંત્યબિંદુ જે હશે ને ત્યાં સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મળે નહીં. ફરી એકવાર, ક્લોઝ ઇન્ટરવલ હોય ને તો જ વૈશ્વિક શોધવા. બીજી વસ્તુ, અંત્યબિંદુએ સ્થાનીય મૂલ્ય ન મળે. આ મેન બે મુદ્દા. અને ત્રીજી એક વસ્તુ જોઈ લઈએ. ત્રીજી વસ્તુ કે જો વિધેય વધતું વિધેય હોય અથવા ઘટતું વિધેય હોય, બરાબર, તો એના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. એટલે બે પરિસ્થિતિ એવી આવે જ્યાં સ્થાનીય મૂલ્ય મળે નહીં. ક્યારે? એક તો આપણને મળેલી નિર્ણાયક સંખ્યા, તો નિર્ણાયક બિંદુ એ પ્રદેશના છેડાના બિંદુ હોય, એટલે કે અંત્યબિંદુ હોય, તો ત્યાં સ્થાનીય મૂલ્ય મળશે નહીં. અને બીજી વસ્તુ, વિધેય જો વધતું કે ઘટતું થઈ ગયું તો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. બરાબર ને? વધતા ઘટતામાં શા માટે ન મળે? વિધેય વધતું થઈ ગયું તેનો અર્થ થાય, માનો કે મારો પ્રદેશ કોઈ ઓપન ઇન્ટરવલ એ બી છે. હવે વધતું વિધેય છે, જેમ જેમ હું કિંમત આગળ મૂકતો જઈશ, બરાબર, તો આગળ ને આગળ જાવ, નવા વધતા જવાના. તો આ અંતરાલની સૌથી મોટી કિંમત કઈ? નક્કી જ ન થાય. સૌથી નાની કિંમત કઈ? તે પણ નક્કી ન થાય. કારણ પ્રદેશ ઓપન ઇન્ટરવલ લઈશ 2 થી 3, તો 2 અને 3 વચ્ચેની સૌથી મોટી કિંમત ન નક્કી કરી શકાય, અને 2 અને 3 વચ્ચેની સૌથી નાની કિંમત એ પણ નક્કી ન કરી શકાય. હવે વધતા વિધેયમાં કિંમત વધે એમ જવાબ વધે, અને ઘટતા વિધેયમાં મુકાતી કિંમત વધે એમ જવાબ ઘટે. પણ અંતરાલની સૌથી મોટી નાની કિંમત ન નક્કી કરી શકીએ તો પછી એનાથી મળતા જવાબો પણ મોટા કે નાના નક્કી કરી શકાય નહીં. એટલે આ અર્થે વિધેય જ્યારે વધતું કે ઘટતું હોય ને ત્યારે સ્થાનીય મૂલ્ય શોધવાના નથી. ક્લિયર? તો આ કન્સેપ્ટ બધો ખાસ સમજો. શક્ય હોય તો ભલે બીજી વાર વિડીયો જોવો પડે, પણ જોઈ લેજો કયા શબ્દોને, બરાબર, શેના માટે વપરાયા છે. બાકી દાખલો એકદમ સ્લો, ડાયરેક્ટ દાખલો તમને સમજાવી દઉં, બરાબર, આ પ્રમાણે કરું, દાખલો તો તરત આવડી જાય. પણ રિયલ કન્સેપ્ટ સમજવા માટે આ ઉદાહરણ સાથે આપણે આ વસ્તુ સમજ્યા છીએ. બરાબર છે? તો હવે આના આધારના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ક્લિયર?